નગરમાં પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે। અજાણ્યા શખ્સ દ્વારા મળેલા ધમકીભર્યા ઈમેલને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષાના ભાગરૂપે બિલ્ડિંગ ખાલી કરાવી તમામ કર્મચારીઓને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યા। આ ઘટનાને કારણે પોસ્ટ ઓફિસની કામગીરી સ્થગિત કરી દેવાતા બહાર ગ્રાહકોની લાંબી કતાર જોવા મળી। હાલ સુરેન્દ્રનગર એસઓજી પોલીસની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી સઘન ચેકિંગ હાથ ધર્યું અને સંપૂર્ણ તપાસ બાદ જ કચેરીની કામગીરી શરૂ કરવામાં આવશે। સુરેન્દ્રનગરમાં પણ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। સુરત બાદ સુરેન્દ્રનગરમાં પણ તેવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। તમામ તપાસ એજન્સીઓ છે તે ઓફિસીસ પર પહોંચી છે। તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, અવારનવાર રાજ્યમાં સ્કૂલો હોય, હાઈકોર્ટ હોય તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે, ત્યારે હવે પાસપોર્ટ ઓફિસ હોય, આ સાથે સાથે પોસ્ટ ઓફિસ હોય તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સુરેન્દ્રનગરમાં આપવામાં આવી છે। કઈ કઈ તપાસ એજન્સીઓ પહોંચી છે, શું ચેકિંગ થઈ રહ્યું છે હાલ? રાજ્યમાં જે સરકારી કચેરીઓ આવેલી છે તેમને ઈમેલથી ઉડાવી દેવાની ધમકી ભરી આ જે સિલસિલો છે તે યથાવત રહેવા પામ્યો છે। આજે સુરેન્દ્રનગરની પાસપોર્ટ ઓફિસ હોય કે પછી સુરેન્દ્રનગરની પોસ્ટ ઓફિસ હોય તેમને ઈમેલ મળ્યા છે અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, જેને લઈને હાલમાં ફફડાટ છે તે ફેલાઈ ગયો છે। જે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રમાં ફરજ બજાવતા 80 થી વધુ કર્મચારીઓને સલામત રીતે હાલ બહાર કાઢવામાં આવ્યા છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર એસઓજી પોલીસ બોમ્બ સ્ક્વોડની ટીમો તથા બીડીડીએસની ટીમો હાલમાં કામે લાગી છે અને આ અંગે એજન્સીઓ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જે ઈમેલ કરવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટ ધમકી આપવામાં આવી છે કે જે પોસ્ટ ઓફિસ આવેલી છે અથવા પાસપોર્ટ ઓફિસ નજીકમાં જ આવેલી છે તેને ઉડાવી દેવામાં આવશે, જેને લઈને ત્યાં આવતા ગ્રાહકોમાં પણ ફફડાટ ફેલાયો છે। ગ્રાહક છે તેમની સાથે વાત કરશું। આ ખાસ કરીને અહીંયા જે મેલ મળ્યો છે, શું કહેશો, કેવી પરિસ્થિતિ છે હાલ? પરિસ્થિતિ થોડી ચિંતાજનક છે, પરંતુ પૂરી સતર્કતાને લીધે આ ચિંતાજનક કામગીરી કરી રહી છે, ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે અને જનતાને પણ નમ્ર વિનંતી કામગીરીમાં સહયોગ આપશો। નમસ્કાર। કેવો માહોલ છે આજે તમે આવ્યા, શું જવાબ મળ્યો અંદરથી? આજે માહોલ થોડો ચિંતાજનક છે, કારણ કે સુરેન્દ્રનગર જેવા શાંત સિટીમાં આ પહેલો આવો બનાવ બન્યો છે કે ઈમેલથી બોમ્બથી ઉડાડી દેવાની જે પોસ્ટ ઓફિસ છે, મેઇન પોસ્ટ ઓફિસ, એને ધમકી મળી છે। તે થોડું ચિંતાજનક છે, પણ પોલીસ અને સરકાર ઉપર આપણે પૂર્ણ ભરોસો છે। પોલીસ એમનું ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે। તે બધા આપણે પણ પોલીસને એની કામગીરીમાં દખલ ન કરવી જોઈએ અને શાંતિપૂર્ણ એમની કામગીરી કરવા દેવી જોઈએ। ખાસ કરીને ફરી એક વખત કેમેરામેનને કહીશ કે અહીંથી સીધા લાઈવ દ્રશ્ય દેખાડશે। સુરેન્દ્રનગરની જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા ધામા નાખી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત જે અલગ અલગ એજન્સીઓ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે, જેને આધારે હવે ફાયર બ્રિગેડની ટીમો હોય કે પછી અલગ અલગ બીડીડીએસ ડોગ સ્ક્વોડની ટીમો હોય, તમામ તૈનાત કરી દેવામાં આવી છે। અંદર તપાસ કર્યા પછી જ કામગીરી શરૂ કરવા અંગેની સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ હાલના તબક્કામાં આ પ્રકારનો મેલ સુરેન્દ્રનગરની સરકારી કચેરીમાં પ્રથમ વખત મળ્યો હોવાના કારણે અંદર કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। આજે સાંજ સુધી આ કામગીરી બંધ રહેવાના આધાર છે તે વર્તાઈ રહ્યા છે। બીજી તરફ ગ્રાહકોને પણ ધક્કાઓ ખાવા પડી રહ્યા છે। ગુજરાત રાજ્યમાં પહેલા વડોદરાની 18 જેટલી શાળાઓને ઉડાવી દેવાના ધમકી ભર્યા મેલ મળ્યા હતા, ત્યારબાદ હવે ગુજરાત રાજ્યની પોસ્ટ ઓફિસોને પણ આ પ્રકારના મેલ મળી રહ્યા છે, જેને લઈને સ્થાનિક રીતે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। સુરેન્દ્રનગરની પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં નજીકમાં એસબીઆઈ બેંકોની શાખા આવેલી છે, કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા અને અલગ અલગ પ્રકારના સરકારી બિલ્ડિંગો પણ આવેલા છે, ત્યારે ત્યાં પણ ફરજ બજાવતા કર્મચારીઓ છે તેમનામાં પણ હાલ ભયનો માહોલ છે તે સર્જાઈ જવા પામ્યો છે। તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે। 3 માળનું પોસ્ટ ઓફિસનું બિલ્ડિંગ છે તેની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે હાલના તબક્કામાં જે તમામ લોકો અંદરથી બહાર સલામત રીતે બહાર કાઢી અને વધુ તપાસ શરૂ કરી છે। જી આભાર ફઝલ, જોડાવા માટે અને માહિતી